વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિર જેઓ જ્યારે હજી આ વાય ભરાય ને અહીંયા નાવ એ પર આવવું પડે. એનું આ બાળપણનું એનું આખું સ્થળ છે, આ રમવાનું ને એવું બધું આવ્યું એનું બાળપણ બધું અહીંયા જ મોટું થાય. નમસ્કાર, જય હિન્દ દર્શક મિત્રો. મનમોજી પ્રવાસીમાં આજે આપણે એક એવા સ્થળના પ્રવાસે નીકળ્યા છીએ. એક એવી જગ્યા છે, એક એવી વાવ છે, ઐતિહાસિક છે, પૌરાણિક છે અને પાછી નજીકમાં પણ છે અને જોવાલાયક સ્થળ છે. એવું એક આ કુંડવી ગામની અંદર અતિ પૌરાણિક ઐતિહાસિક એક વારસો સંગ્રહી અને આમ તો જર્જરિત હાલતમાં છે પણ તોય જોવા જેવી વસ્તુ છે. ઐતિહાસિક વાવની વિશે આજે આપણે માહિતી લેશું. વાવ ખૂબ જૂની છે અને જર્જરિત હાલતમાં છે. મારી સાથે આ ગામના જ વતની અને લોક સાહિત્યકાર એવા શ્રી જીતુભાઈ આહિર મારી સાથે આવ્યા છે અને આ ગામના જ વતની છે એટલે આ વાવ વિશે એને મારી કરતાં વધારે ખબર હશે. તો હવે આપણે એની સાથે જ વાત કરીએ. આ વાવના ઇતિહાસ વિશે તમારી પાસે કઈ માહિતી હોય તો અમારા દર્શક મિત્રોને જણાવો. વાવ વિશે તો વાત કરતાં પહેલાં દાદા તમારા બે મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આપણે અમારા નાનકડા એવા કુંડવી ગામમાં આવી અને આ એક ભવ્ય હેરિટેજ ખરેખર આનું બાંધકામ આનું આ વાવની આ વિશાળ શૈલી કઈ રીતે એ સમયમાં કઈ રીતે બંધાણી છે એનામાં આપણે અસરસ થઈ ગઈ. સરસ મજાના અમારા નાનકડા કુંડવી ગામની આ વાવ અને એને આ બંને આવી અને આનો વિડીયો કે ભાઈ દુનિયાને ખબર પડે ખરેખર આ ગામની અંદર શું આ વિશાળતા છે. એટલે તમે આ બંને મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન. ને વાવને છે ને દાદા પેલા આ ખોડિયારમાં અમારા ગામના અહીંયા ખોડિયારમાંનું થાનક આ ગણાય. અહીં ગામના હજી જો આ શ્રીફળ અહીંયા વધેરી જાય, ગરબા મૂકી જાય, કોઈ દીવો કાંઈ પણ ગામમાં કોઈ પણ કાંઈ તકલીફ હોય અને અહીંયા માતાજીને જો શ્રીફળને વધેરે એટલે અહીંયા ખરેખર ધાડ ચડા કામ થાય. ખોડિયારમાં તરીકે આ એટલું અમારે વર્ષોથી. અને સાથે સાથે આ વાવની વિશાળતામાં અહીંયા નાગદગરના સિંહ છે. આ બે નાગ છે, આ બે નાગ છે ને અહીંયા. અને અહીંયા જો આ દેડકાનો નિશાન છે. અહીંયા કંડારેલો છે આ દેડકો. આ બધું આવેલું છે ને એમ આવી ગયું. આ દેડકો છે તમે અમને લઈને આવ્યા અને આ વાવ અમે જોઈ. આનું જે સ્ટ્રક્ચર છે, આનું જે બંધારણ છે, આજે એને કોતરણી કામ કરી અને શણગારવામાં આવી છે. જો અત્યારે આ એટલી બધી આમ મનમોહક લાગે છે, કાંઈથી એમ થાય કે જોયા જ કરી અને માણ્યા જ કરી. તો જે સમયે આ બની હશે એ સમયે આની ભવ્યતા કેટલી હશે એ અત્યારે પણ આ જોઈ અને એવું થાય કે કેટલી ભવ્ય હશે. વિશેષતામાં વાવની વાત તમને કહું તો વાવ 4 પ્રકારની બધા. એક નંદા, ભદ્રા અને જયા અને વિજય, આ 4 પ્રકારની વાત. એમાં આ જે એકમુખ અને 3 માળ હોય ને એ નંદા પ્રકારની. એટલે અમારે નંદા પ્રકારની વાવ છે. અને ઇતિહાસની તમે વાત કરતા હો તો લોકવાયકા એવી છે કે જે તે સમયમાં એ બ્રાહ્મણ કહેવાય અને મૂળ રાજસ્થાનથી, અને એને એવી માયા વરેલી. અને એ આવા સત્માર્ગે જો પૈસા વાપરે તો એ માયા એને બરે. એટલે ત્યાંથી રાજસ્થાનથી એ વાયુ બંધાવતા અને અમારા ગામની અંદર. અને અમારે જૂની લોકવાયકા પણ એવી કહેવાય કે આ ગામ છે એ આ વાયુના લીધે જ બન્યા. અમારે ગામના ગામ ઘણી રબારી વાયુ કે જે તે સમયે અહીંયા માલ સારવા આવતા અને અહીંયા કુંડી એવું હતું એટલે એના માલનો અહીં વિસામો થતો અને ધીરે ધીરે અહીંયા જઈને સ્થાય કરી અને એ રાહ હતા અને જોધાતા એ કહેવાય એના ગામના તોરણ બાંધેલા. અહીંયા છે ને આ ગણપત દાદાનું નિશાન છે. આ પહેલો માળ, આ બીજો માળ અને ઉપર હાવ ત્રીજો માળ. અત્યારમાં આપણે ઉભાની લગભગ 40 થી 50 ફૂટની ઊંડાઈ છે. એક માળ લગભગ 15 ફૂટ જેટલો લાંબો હશે. ખરેખર જે તે સમયની અંદર જ્યારે આ વાયુનું બાંધકામ થયું છે ત્યારે આ પથ્થર છે, આ પથ્થર આ હલંગ છે.
જે તે સમયે આ પથ્થરાઈ મૂકવા માટે એને શું ટેકનોલોજી અપનાવી છે, એવા એ વખતના કેવા માણસો છે. એટલે ખરેખર આ અદ્ભુત વાયુના દર્શન કરવાથી આપણને એ જ ખબર પડે કે અત્યારની ભલે ગમે એવી ટેકનોલોજી, પણ ત્યારે એ લોકો પાસે આવી ટેકનોલોજી તો અને લગભગ હજારો વર્ષ પહેલાની આ આપણે વાવની બહારનો ભાગ છે તમે રહ્યા છે. આ શું છે અત્યારે? આ બધા આખી નાળ કહેવાય વાયુ. આ ઊભી છે ને નાળ કે એને આખી નાનો કોઠો, આ કોઠો કહેવાય. જો આમાં પાણી હોય ને છોકરા અહીંથી ઠેકડા મારતા અહીંથી ક્ષેત્રમાં આપણે ત્યાં વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, જેઓ જ્યારે હજી આ વાયુ ભરાય ને અહીંયા નાવ એક વાર આવવું પડે. એનું આ બાળપણનું એનું આખું સ્થળ છે, આ રમવાનું ને એવું બધું આવે. એનું બાળપણ બધું અહીંયા જ મોટું થાય. ને દાદા જો આને છે ને નિશાન છે, પેલા કોહ હાલતો આની માથે લાકડું હોય, અહીં ગરેડી હોય, અહીંથી આગળ એમ બળદ હોય. તો મિત્રો આ હતી કુંડવી ગામની વાવ. અને આપણા શહેરમાં, આપણા ગામમાં અને આપણી આજુબાજુમાં એવા કોઈ સ્થળ કે જે ઓછા પ્રચલિત હોય પણ કંઈક ઐતિહાસિક હોય, કંઈક સાંસ્કૃતિક વારસાને જાળવીને હજી અડીખમ ઊભા હોય, તો એવા સ્થળ વિશે આપને પાસે કોઈ માહિતી હોય તો એડ્રેસ સાથે અમારા વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો અને અમે ત્યાં આવીશું અને એવા ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ એમને પણ ઉજાગર કરીશું, જેને